Daí a marcha છે constant મુતાબિક અનુભવ મુતાબિક અમુક ઇન્સ્ટ્રક્શન સંભાળવા આભારી થશો. સૌપ્રથમ કે આ માસ છે અનુભવ મુતાબિક આ માસ મારાતો નથી. ઘણું આપણે અનુભવ જોયું છે કે ઘણા વાક્યા ફૂગે કે હું પહેલો આવ્યો. અલ્લાહુ અકબર. આ માસ મારાતો નથી. આ માસ છે અનુભવ મુતાબિક માસ de méditation, marche spirituelle. યાની આપણે સાયકોલોજીમાં એવા આપણે રૂહાની તાકાતથી આપણે વિચાર કરીએ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને કેટલી તકલીફ પડી હશે એના જગામાં રહેવાની કોશિશ કરીએ. આજે જ મને એક મેસેજ આવ્યો છે આપણા મરઝાએ તકલીફ હાકીમે શરા સૈયદ સિસ્તાની સાહેબનો કે અટેન્શન તમે જ્યારે માસ કરો આપણા મરઝા કહે છે જે નાયબ છે il faut garder l'atmosphère de tristesse pendant la marche. સૌ પોતે સમજી શકે છે કે એમ નહીં કે એકબીજા દુનિયાની વાતો કરે અને ફોન કરે તું કેટલામાં પોતોમાં પૂગી છે કેટલામાં પોતોમાં પૂગ્યા છે એ છે ને પણ પ્રોબ્લેમ ઇન્શાલ્લાહ બધાય આવી જશે. અમને અનુભવ છે. ગુલામભાઈ હાજર છે. એક બે ઝાકીરા હતી 3 દિવસ સુધી દેખાણી ના એના ફેમિલી યાદીમાં હતા. તો અમે કીધું તમે શું ગભરાવ છો? પ્રોમેસ છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો કે એ લોકોની બધાની આપણી ધ્યાન રાખે છે. અમે કરબલા પૂગ્યા તો 3 જાય ત્યાં હોટેલમાં આવી ગઈ. તમને હમણાં ઇન્શાલ્લાહ બધાને ઓલું મળશે કાંત હોટેલનું. હવે સિક્રેટ ઇમ્પોર્ટન્ટ હવે એમાં અનુભવ મુતાબિક પ્રમુખ સાહેબ અહીંયા છે આપણા આલિફ હીરજી એ બહુ અનુભવી છે અલ્હમ્દુલિલ્લાહ કે આપણે રસ્તામાં શું કરવું છે. મેં પોતાની આંખે જોયું છે. આંખ કેમ હોય છે કે ઘણાના આંખમાંથી આંસુ નીકળતા હાલતા એ લોકો ઇમાજીને કરે છે આ મુસીબત આ શું બન્યું હતું જનાબે ઝૈનબ સલામુલ્લાહના વખતમાં. તો ઘણા આપણા ઓલું વાંકે છે écouteurs મજલિસે હુસૈન સાંભળે છે rester dans l'atmosphère spirituelle de tristesse જેમ આપણા સૈયદ સિસ્તાની કીધા છે અને ઘણા મરસિયા સાંભળે છે. તો આ બધી જરૂરી છે. ઘણા દિલમાં આ બધું વાક્ય કરબલા યાદ કરી અને એમાં કોન્સન્ટ્રેશન રાખીએ એ અમારી ખાસ કોસાઈ છે. કારણ કે આ બહુ જરૂરી છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબહાન તાલા તમને આ વર્ષે આ માસ ઇન્શાલ્લાહ નસીબ થશે. જે façon કે આપણે જેટલું બને એટલું મોગજ કોન્સન્ટ્રે અને ખાસ કરીને કોઈને કાંઈ તકલીફ હોય તો સિંગલ પ્લે તમે ગ્રુપમાં ના લખજો. કારણ કે જો આપણે ગ્રુપમાં લખશો કે હું અહીંયા બ્લોકે થઈ ગયો છું પોતો નંબર 150 આખા આપણે કેટલા જણા છે બધાને પેક્યુબેટ હશે એ લોકોનું કોન્સન્ટ્રેશન સ્પિરિચ્યુઅલ. એ માટે અમે ડિસિઝન લીધો છે મને લખવાનું નાચીઝ બંદાને ગુલામભાઈને શેખ ગુલામને અનિતાભાઈને જીજી ખાદી એ લોકોને પ્રીવેમાં લખો. અમે ઇન્શાલ્લાહ કોશિશ કરશો જેમ ગયા વર્ષે કે એને કે છે એવાક્યુએશન en urgence. પછી એના ડિસિઝન પ્રમાણે સ્વાપ અમે પહેલું જે આપણું છે સ્ટોપ મોકીફ 327માં એવાક્યુએ કરશો પાલેન્ટિયર de ગીત સ્વા 925. પછી એવો પણ સિચ્યુએશન હોય કે એને હોટેલમાં જવું પડે તો આપણે હોટેલનો પણ ઇન્શાલ્લાહ બંદોબસ્ત કરી શકશું. અમુક ટાઈમ મુકરર કર્યું છે કે એવાક્યુએશન ગ્રુપ યાની કે પહેલું ગ્રુપ એવાક્યુએશન ગ્રુપ 327 થી થશે ઇન્શાલ્લાહ. ટાઈમ આપણા શેખ ગુલામ કહે છે કે આટલા વાગ્યા સુધી તમે આવી જજો. હવે તમે એક એક્ઝામ્પલ લો કે પોતો સામેમાં આવ્યા ને તમારામાં તાકાત નથી હાલવાની તો હવે પાણી કેને થવાનું? 2 ઓપ્શન છે. પહેલું જે બ્રિજ જાતી હોય એમાં ચડી જવાનું નંબર બતાવવાનું
પહેલો દિવસ હોય 325, બીજો દિવસ હોય તો 925, ત્યાં સુધી તમને 20 બધી જાતિ હોય એ તમે લઈ જશે. પાણી જ નહીં, સિલવું પ્લે. મને ખાલી યાદ આવે છે, આશી જે બોલું છું, એક ભાઈ ગયા વર્ષે મને યાદ નથી કે બચાવો બચાવો લા હૌલ વલા કુવતા અસ્સલામુ યા અબીના પર અમે કોશિશ કરીશ. એટલે 5 મિનિટ કે પાણીમાં પછી ભયમાં બોલવા મારશે આની અંદર. તો એમ છે કે આપણે કંઈ ગભરાવાનું નથી, અમે બધા અહીંયા છે, અમે બધી કોશિશ કરશો કે જેથી કે સુવા જે ઓપ્શન તમારે હોય એ ઓપ્શન ઉપર ચાલીને આપણે એવાક્યુએટ કરી નાખશો. અને તે પણ ભૂલું નહીં કે શાક કો લેજે રાખવાનું, કારણ કે તમને જે શાક પોતે કરવાનું છે. પછી હમણાં તમને ઇન્શાલ્લાહ ટાગે મળશે એ તમારા વરિષ્ઠમાં નાખવાનું છે, જેથી કે તમે આગળ વધશે અને જેમાં એ આપણા બધે વરિષ્ઠ ઇન્શાલ્લાહ કરવાલા ઉગી જશે. કોન્ક્લુઝનમાં એટલું હું કહીશ, આપણે નસીબદાર છીએ. આપણે એક પાક કરે કે 10 પાક કે 100 પાક, આ એક ટોપિક છે. રેસ્તે કોન્સન્ટ્રે સ્પિરિચ્યુઅલમાં કાંઈ દુનિયાની બાજુના રસ્તામાં સિલ્વોપ્લે આ એક્સપિરિયન્સ છે. રેસ્તે કોન્સન્ટ્રે. અને બાકીનું આખીમાં એટલું હું કહીશ કે દુઆમાં નાખું છું, બધાને દુઆમાં યાદ કરજો. અને કોઈને કંઈક સવાલ હોય તો ખુશીની સાથે આ છે ને શાક નજરફીમાં છે, આ શાકવા વહીમાં આવી રીતે પ્રોગ્રામ થાય, માણસોને એક્સરસાઇઝમાં આપે. દૂસરી શરીયત ફિલોસોફી માર્સી આપણા સાહેબીમાં શેખ હમઝા આપણે ઘણું સમજાવ્યા છે, એની કોશિશ કરશે સમજાવવાની ઇન્શાલ્લાહ. તો કોઈ બે કંઈ સવાલ હોય મા બહેનો ભાઈઓ, કઈ સવારે ખુશીની સાથે પૂછી શકો છો. કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે જવાબ દેવાની કોશિશ કરશો. ગુલાબભાઈ અહીંયા છે, મને પણ મદદ કરશે. બિસ્મિલ્લાહ. નવસરભાઈ કઈ છે સવાલ? કાબીનામાં કઈ સવાલ? બિસ્મિલ્લાહ. હવે શેખ ગુલામ હજી પેશે શેખ અમુક કઈ હું ભૂલી ગયો હતો. મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. આપણને હંમેશા اللهم عجل بوليك الفرج والعافية والناس. اللهم كن لوليك الحسن صلواتك عليه وعلى في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. Lebih kerucut कि आज नजर बराबर रस्तो આપણા પ્રમુખ સાહેબ આજીભાઈ હંમેશા બોલતા હોય છે કે નજરથી ઇમામ અલી ધક્કો મારતા હોય, આપણને પૂછે કરતા હોય અને માંથી ઇમામ હુસેન આપણને કહેતા હશે આવી જાઓ, વેલકમ, ભલે પધાર્યા. અને બીજું આપણે અકીદો છે, આપણો કોન્વિક્શન છે કે જ્યારે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે ઇન્શાઅલ્લાહ તાઆલા તો અમનો અમાન હશે. यानी कि एक मोटी किवेटમાં પાણી હશે, અહીંયા સિંહ પણ પીતો હશે, એક બકરી પીતી હશે, કૂતરું પીતું હશે, બિલાડી હશે, કોઈને એકબીજાની ખોફ નહીં હોય. આ મંજર તમે જોવો હોય તો આ રસ્તામાં તમે દેખાશે. આ 20 મિલિયનની વસ્તી ના ઓળખે કે ના પારખે, ના આપણે એક જબાન હોય, ના આપણે એક કોમના છે, પણ તમે જોજો કે કેવી રીતના આપણે એકબીજાથી આમ દિલથી બનેલા હોય છે. બીજું તો હમણાં ઇન્શાઅલ્લાહ આપણે
તાગ નિમેરો તાગ આપવામાં આવશે. બધી પાસે માંગણી કરવામાં આવે છે કે પોતાના સામાનમાં એ નિમેરો તે કરવા કે જેથી આપણે રાત્રે શાંતમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં પ્રયત્ન કરે. આ પગાર બધે જેમ જાત નીકળતા જાય તમાશમાં પાછળથી ગ્રુપ ડિસેમ્બર છે. ડિસેમ્બરમાં પગાર લઈ અને અમે જગ્યા દેખાડશું તો એક જગ્યામાં રિસેપ્શનમાં રાખવાની છે. જ્યાં ખુરશીઓ છે અહીંયા કે કદાચ અહીંયા ન રાખજો, આપણી બીજી જગ્યા છે ત્યાં રાખવામાં આવશે. અને તાર અને આ બોટલનો કામ થશે કે જેમાં રાખવાનું છે. જે આ પ્રસંગે 11 વર્ષ હતા એ લોકો માટે તો કંઈ નવી વાત નથી કે એ જ બોટલ છે આપણી ક્રિસ્ટાલ લોલો. અને જે પોતાની દવા હોય જે પોતાની ટ્રેકમાં હોય એ પૈકી રાખે. જે આસ્માટિક હોય એ પ્રેમવા માસ્ક. અને ત્રીજું ખાસ આપણા ડોક્ટર સજીવભાઈ કહે છે એક વિદ્યા આપે છે પોતે કે જે રસ્તામાં આ લોકોને મેં પેલી જ્યારે કહી છે આપણે તો ત્યારે પણ એ લોકોની આ એક રસમ છે કે સિસ્ટમ છે કે બેગમાં રાખે અને એમાં પાણી રાખે અને બરફ રાખે ને પછી એમાં પાણી કે વાસો જે રાખે. તો એની એક ઓલું છે એડવાઇસ છે કે તમે એક પાણી ગયો બીજો ગયો એનાથી જરાક ધોઈ નાખો. કારણ કે એવું ના થાય બધા પાણીમાં કંઈ બાક્ટેરિયા હોય કે પછી કંઈક પેટમાં ગરબડ થઈ પડે. આ એની સલાહ સૂચના છે. કાલની બસ ઇન્શાલ્લાહ 11 વાગે પડશે. જે નથી હાલવાવાળા અને બહુ બધું પ્રકાશ પણ તમારા સાથે જશે ઇન્શાલ્લાહ. જે ના ચાલી શકે યા તો જેને પહોંચીને ના કરવું હોય એ 327માં 11:30 વાગ્યાથી વાત જોઈએ. અત્યારે પોતે આવાસે થઈ ગયો છે 5 વાગ્યા, કારણ કે બસ પછી ઊભી જ રહી શકે. તો 327માં આપણે કોશિશ કરશું કે આપણે જેટલા